दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાઇનેમેટિક્સ માટે સ્પેશિયલી સુરેખ પદ પર ગતિ માટે પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશન મતલબ કે આગળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોને આપણે સોલ્વ કરીશું. એનાથી તમને આઈડિયા આવશે કે કયા લેવલના પ્રશ્નો પૂછાય અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. આપણે શરૂઆત કરીશું પ્રશ્નોના સોલ્યુશનથી. તો અર્લીથી સ્ટાર્ટ કરીએ, મતલબ 2020, 19, 18 એમ કરતાં કરતાં આપણે પાછળના વર્ષોમાં જઈશું. કારણ કે એમ કરવાથી આપણને જે 14થી બદલાયેલો સિલેબસ છે એના મોટા ભાગે પહેલા પ્રશ્નો થઈ જશે. ત્યારબાદ પહેલાથી એનસીઈઆરટીનો જ આખો સિલેબસ છે નીટ માટે. તો નીટને પહેલાં તમને ખબર હશે, નીટનું પહેલાં શું નામ હતું? એઆઈપીએમટી, ઓલ ઇન્ડિયા પેરામેડિકલ ટેસ્ટ, બરાબર. તો નીટના બદલે ઘણી વખત એઆઈપીએમટી કહે તો પણ એ પણ નીટ જ છે. તો શરૂઆત કરીએ આપણે 2020ના પ્રશ્નથી. યસ, આ 2020નો ક્વેશ્ચન છે. નીટ 2020. ઓકે, પ્રશ્નો જોઈને તમને લાગશે કે પ્રશ્નોનું લેવલ કેવા પ્રકારનું હોય છે. એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે ફેંકવામાં આવે છે. ટાવરના ટોચ પરથી એક દડાને આપણે બનાવી દઈએ. આપણે શું છે, જરાક ડાયાગ્રામ સાથે સાથે કરતા રહીશું જેથી તમને શું આઈડિયા આવે કે કેવા પ્રકારે દાખલાનું સોલ્યુશન આપણે લાવી શકીએ. ઓકે, તો એક ટાવર છે. ટાવરની ટોચ પરથી અહીંયાથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં એટલે ઉપર ફેંકવામાં આવે છે આ પ્રમાણે ઉપર. તો u ઇઝ ઇક્વલ્સ ટુ 20 મીટર પર સેકન્ડ. થોડા સમય બાદ તે ભોંય તળિયાને 80 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાય છે. આમ જાય, ઉપર જઈને નીચે આવે. અહીંયા જ્યારે અથડાય ત્યારે ફાઇનલ વેલોસિટી 80 મીટર પર સેકન્ડ, 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. જો મિત્રો, આપણે ફ્રી ફોલિંગ બોડીના જ્યારે પણ ફિઝિક્સ વિશે સમજ્યા છીએ, મુક્ત પતન કરતા પદાર્થો વિશે, ત્યારે આપણે જાણીએ છીએ કે પદાર્થને તમે અહીંયાથી ઉપર ફેંકો છો ત્યારે અલગ અલગ ક્ષણે અલગ અલગ જગ્યાના વેગ જે હોય એ રિટર્ન ફરતી વખતે એટલો ને એટલો વેગ એ જગ્યાએ હોય. એ વાતની આપણે ચર્ચા મુક્ત પતનમાં સમજી ગયા છીએ કે ઉપર જઈને આવ્યો પણ અહીંયા ધારો કે 20 મીટર પ્રતિ સેકન્ડ હતો, તો અહીંયા પણ રિટર્ન થતી વખતે 20 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. આ તમે જાણો છો, બરાબર. તો આપણે આની આ ગણતરીને સરળ કરવા માટે એક્ઝેક્ટ એને સામેનો આ બિંદુ લઈ લઈએ. તો અહીંયા પણ એનો વેગ કેટલો હશે? જે ઉપર જતો હતો એટલો જ હશે. કેટલો? 20 મીટર પર સેકન્ડ. આપણે ટાવરને ઊંચાઈ લેવી છે, આ ઊંચાઈને h લઈએ. તો આ h ઊંચાઈ આપી દીધી છે આપણને અને પ્રારંભિક વેગ આ u છે, અંતિમ વેગ v છે. તો આટલા વિભાગ માટે પ્રવેગ કેટલો હશે? મુક્ત પતન માટે પ્રવેગ g લઈશું. ઓકે, તો આપણું ઇક્વેશન કયું આવશે? u, v, h અને g. તો કયું થશે? v² - u² ઇઝ ઇક્વલ્સ ટુ 2gh, રાઈટ? u² - v² ઇઝ ઇક્વલ 2gh. હવે આ પ્રવેગ નીચેની તરફ છે, ધેટ ઇઝ, ને આ પણ નીચેની તરફ છે, સોરી વેગ નીચેની તરફ છે. તો -80². મેં કહ્યું હતું ને, નીચેની તરફ દિશા હોય તો માઇનસ લેવાનું. પછી u² - 20² ઇઝ ઇક્વલ ટુ 2g - 10 અને h શોધવાનું છે ને આપણે, ધેટ ઇઝ h. આ કેટલા થશે? 64
6400 -400 બરાબર -220 GH 20H આ કેટલા થશે 6000 ડિવાઇડેડ બાય 20 ઇઝ ઇક્વલ્સ ટુ H. તો અહીંયા જશે 10 રહેશે ને ઓકે 10 રહેશે તો H ઇઝ ઇક્વલ્સ ટુ -300 મીટર. -300 એટલે નીચેની તરફ કાપેલું અંતર છે. ઋણ ચિહ્ન શું દર્શાવે છે? એને નીચેની તરફ કાપેલું અંતર. ઉપરની તરફ કાપેલું અંતર હોત તો માઇનસ હોત. તો લખીએ H બરાબર 300 મીટર. દિશા દર્શાવે છે તો આપણો આન્સર કયો આવે? હા, સી આન્સર 4. એ વખતે ABC ના બદલે 1 2 3 4 હતું. બરાબર. નેક્સ્ટ લઈએ આપણે. જો નીટ 2018 નો છે. અહીંયા થોડો કન્સેપ્ટ છે કારણ કે તમે 12મું ભણી ગયા છો એટલે આ તમને ખબર હશે, પણ 11th ભણતા મિત્રોને વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ ખબર ના હોય તો અહીંયા ફક્ત આપણે ગતિને ધ્યાનમાં લઈશું. સમાન વિદ્યુત ક્ષેત્ર એની અસર નીચે સમક્ષિતિજ ક્યુ વિદ્યુત ભારિત એક રમકડાની કાર ઘર્ષણ રહિત સમતલ પર ગતિ કરે છે. ક્યુ ના કારણે 1 સેકન્ડના ગાળામાં તેનો વેગ 0 થી 6 મીટર પર સેકન્ડ વધે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર જો પછી વચ્ચે થોડુંક રહી ગયેલું છે. આ ક્ષણે ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે ત્યારે આ ક્ષેત્રની અસરમાં આ કાર 2 સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. તો 0 થી 3 સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. એકચ્યુઅલી છે આપણો કાઇનેમેટિક્સનો જ દાખલો, પણ એમાં જે ઘટના આપી છે ને એ બળની હાજરી છે, એ વિદ્યુત બળની હાજરી છે. એટલે આપણને એવું પહેલી નજરે જોતા લાગે કે 12મા ધોરણનો દાખલો છે, 12મા ધોરણનો જે ઇલેક્ટ્રોનિક્સ છે એનો દાખલો છે. વાસ્તવમાં કાઇનેમેટિક્સનો જ છે દાખલો. સમજીએ કે કંઈક એવી અસર છે કે અહીંયાથી એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયાથી એક કાર ઉપડે છે. આ રમકડાની કાર ધારો કે અહીંયાથી ઉપડે છે. બરાબર. અહીંયાથી ઉપડે છે અને અહીંયા પહોંચે તો આ વખતે 0 મીટર પર સેકન્ડ થી એનો વેગ 6 મીટર પર સેકન્ડ થાય છે. એ દરમિયાન સમય થાય છે 1 સેકન્ડ. ઓકે, આપણે આ દિશાની જરૂર પડશે એટલે આને થોડુંક ખસાઈ દઈએ. પછી ક્ષેત્રને ઉલટાવવામાં આવે છે. ક્ષેત્રને ઉલટાવવામાં આવે તો આ કાર હવે અહીંયાથી રિવર્સ દિશામાં, મતલબ એનો વેગ ઘટે છે. આપણે વેગની વાત કરીએ. વેગ પહેલા ધન થયો, પછી ફરી પાછો ઘટીને 1 સેકન્ડમાં 0 થયો અને હજુ રિવર્સ દિશામાં કેટલો થાય છે? -6 મીટર પર સેકન્ડ. કાર છે, કાર પર બળ લાગે છે. બળ લાગે એટલે 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પકડ્યો, જાય છે તો એ જ દિશામાં. બરાબર. પણ હવે કારના જતી હોય એ સમયનો વેગ ઉલટાવવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર, એટલે એની ગતિ ધીમી પડશે. ગતિ ધીમી પડીને 0 થશે. 0 થઈને ફરી પાછી વિરુદ્ધ દિશામાં આવશે. કન્ડિશન સમજો છો ને? આપણે આ વેગના સંદર્ભમાં સમજાવે છે. જો આલેખના સંદર્ભમાં સમજવું હોય તો સીધે સીધું આ પ્રમાણે આપણે સમજી શકીએ કે જો અહીંયાથી 0 થી 6 મીટર પર સેકન્ડ વેગ વર્સેસ સમયનો આલેખ દોરીએ. સમય 1 સેકન્ડ. પછી 6 થી ફરી પાછો કેટલો થાય છે? 0. અને હજુ વિરુદ્ધ દિશામાં -6 થાય છે. ઓકે, -6 થાય છે. અહીંયા -6. તો એ વખતે આ બીજી સેકન્ડ અને અહીંયા આવે છે ત્રીજી સેકન્ડ. તો આ થયો આપણો વેગનો આલેખ. તો અહીંયા આગળ જો 0 થી 6, 6 થી ફરી પાછો 0 0 થી -6 વેગ. તો આટલા ગાળામાં કરેલું સ્થાનાંતર આપણે મેળવવું હોય તો આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર શું થશે? O A B C. સ્થાનાંતર શું થશે અહીંયા આગળ? તો
1 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર S1 ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ વી એવરેજ ઇન્ટુ ટાઈમ. વી એવરેજ એટલે સ્ટાર્ટિંગ યુ છે, અહીંયા કેટલો થાય છે વી, યુ પ્લસ વી બાય 2 ઇન્ટુ ટી થાય ને. એવરેજ એટલે અંતિમ પ્રારંભિક ભાગ્યા 2, યુ પ્લસ વી, u0 પ્લસ 6 બાય 2 ઇન્ટુ 1, તો S1 કેટલું થયું 3 મીટર. પહેલું સ્થાનાંતર આપણને 3 મીટર મળ્યું, એના આધારે આ પણ 3 મીટર મળે છે ને આ પણ 3 મીટર મળે છે ને. તો આપણે જો ગણતરી કરવી હોય તો કરી શકીએ, નહીં તો આ પણ 3 મીટર, આ પણ 3 મીટર, પણ આ જે છે પોઝિટિવ ડાયરેક્શન, આ પોઝિટિવ ડાયરેક્શન, આ નેગેટિવ ડાયરેક્શનનું છે. દેખાય છે? તો AB વિસ્તાર માટે સેમ તમે લઈ શકો છો. અહીંયા -6 થી 0, તો પણ S2 તમારું કેટલું મળશે 3 મીટર મળશે. કરી શકશો ને? 6 + 0/2 × 1, આ 1 સેકન્ડ, આ બીજો સેકન્ડ. પછી ત્રીજી સેકન્ડ માટે કયા BC ગાળા માટે સ્થાનાંતર તો એટલું જ થશે, પણ એનું સાઇન કયું આવશે નેગેટિવ. તો S3 = -3 મીટર. સમજો છો કઈ રીતે? આવે પહેલી મેથડ તમને કહી દીધી છે, પછી બીજામાં એ જ રીતે લે છે, ત્રીજામાં માઇનસ આવશે, નેગેટિવ ડાયરેક્શન છે એટલે -6 + 0/2 × 1, ધેટ ઇઝ -3. તો હવે તમે સમજો કે કાર અહીંયાથી ઉપડી અને આગળ ગઈ, આગળ 6 મીટર અંતર કાપે છે અને ફરી પાછું 3 મીટર અંતર કાપે છે. 6 અને 3 બે રાશિ કઈ છે કે સરેરાશ વેગ, બોલો વી એવરેજ લેવો છે, વી એવરેજ. તો શું કરશો? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. વેગ એટલે અહીંયાથી 6 મીટર જઈ અને 3 મીટર આવ્યો હતો અને અસરકારક સ્થાનાંતર કેટલું કર્યું? 3 જેટલું જ કર્યું. તો કેટલું લખીશું? 6 - 3 બાય કેટલા સેકન્ડ છે? ટોટલ કેટલા સેકન્ડ થાય છે? 1, 2 અને 3 સેકન્ડ, તો બાય 3. તો વી એવરેજ કેટલો મળે છે આપણને? 6 - 3 1 મીટર પર સેકન્ડ પહેલું મળી જાય છે. અને સરેરાશ ઝડપ, એના પર આપણે તીર નથી લગાવતા. સરેરાશ ઝડપમાં તો આપણે કરીએ છીએ કેટલું? ટોટલ પથ લંબાઈ 6 ને 3 9, 9/3, તો કેટલા થશે? 3 મીટર પર સેકન્ડ. ઓકે, 1 and 3 ક્યાં છે? 1 and 3, D is our right answer. આન્સર શું આવશે? D. ખ્યાલ આવી ગયો? આનાથી તમને વધારે ખબર પડશે. હજુ તમે ut + ½ AT² વાળું સૂત્ર લાઈન પણ ત્રણેય માટે તમે સ્થાનાંતર શોધી શકો. પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ 6 છે અને પ્રવેગ આનો શોધી શકો. કેટલો થશે? 6 + 2/t × t એટલે 3 થશે. બરાબર? તો પ્રવેગ પણ શોધી શકો. પ્રીતિ એક મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે. તેણે જોયું છે કે એસ્કેલેટર બંધ છે. આ એક્સેલેટર લખેલું છે, એસ્કેલેટર બંધ છે. એસ્કેલેટર તમે જોયું છે ને? સીડી એવી કે જે એની જાતે જતી હોય, તમે જઈને ઉભા રહો ને પછી એ ઉપર પહોંચાડી દે, અને નીચે આવતી હોય તો નીચે પહોંચાડી દે. તો શરૂઆતમાં તે મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે અને તેણે જોયું કે એસ્કેલેટર બંધ છે. હવે એસ્કેલેટર બંધ છે એટલે એ સીડી ચડીને જાય છે. તો સ્થિર એક્સેલેટર પર ચાલીને t1 સમયમાં ઉપર પહોંચે છે. આપણે થોડુંક ગ્રાફિકલી કરી દઈએ. આ AIPMT 2017 ઇંગ્લિશ મીડિયમનો, એ વખતે ઇંગ્લિશ મીડિયમના ગુજરાતી મીડિયમના પેપર અલગ હતા, તો એ વખતે ઇંગ્લિશ મીડિયમમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ધારો કે આ એસ્કેલેટર છે, એની લંબાઈ d છે, ધારી લો કે d છે. બંધ એસ્કેલેટર પર પહેલા જાય છે અને t1 સમયમાં ઉપર પહોંચે છે. તો પહેલો કિસ્સો શું છે? બંધ એસ્કેલેટર પર.
એનો વેગ માની લઈએ કે v1 છે, અથવા તો બંધ એસ્કેલેટર પર t1 સમયમાં પહોંચે છે તો એનો વેગ v1 છે, તો સમય કેટલો t1 અને એસ્કેલેટરની લંબાઈ એટલે સ્થાનાંતર માની લો કે d, તો વેગ v1 હોય તો v1 = d/t1 લખી શકીએ ને? હવે બીજું કહે છે બીજા દિવસે તેની ગતિ એસ્કેલેટર પર સ્થિર ઉભા રહીને જાય છે, કે ગઈકાલે ચાલીને ગયો તો આજે શું કરવા ચાલુ, તો એને શું કર્યું, આના ઉપર ઉભા રહી અને પછી સ્થિર પહોંચે છે તો ચાલુ એસ્કેલેટર પર સમય t2, અંતર તો એટલું જ રહેશે, અંતર d, તો v2 = શું થશે, d/t2. હવે તેણીએ ગતિગત એસ્કેલેટર પર ચાલીને ઉપર પહોંચે છે તો કેટલા સમયમાં ઉપર પહોંચે, ત્રીજી વખત જાય છે એટલે એસ્કેલેટર ચાલુ છે, પહેલી વખત સ્થિર એસ્કેલેટર પર, બીજી વખત ગતિમાન એસ્કેલેટર પર ઊભી રહીને જાય છે, ત્રીજી વખત એસ્કેલેટર ગતિ કરે છે ને એ પણ એના ઉપર ચડીને જાય છે. ઓકે, તો ત્રીજી વખત ચાલુ એસ્કેલેટર પર t સમયમાં, હવે t લઈએ, d અંતર કાપે તો v = d/t. દેખાય છે ને કે આ બંને વેગને ભેગા કરો ત્યારે આ વેગ થશે, કારણ કે એક વખત સ્થિર એસ્કેલેટર પર ચાલીને જાય છે, બીજી વખત એસ્કેલેટર પર પોતે સ્થિર રહીને જાય છે, અને ત્રીજી વખત જે પહેલા જેટલી ઝડપ હતી એટલી જ ઝડપથી ચાલુ એસ્કેલેટર પર જાય છે. એનો મતલબ શું થયો, v = v1 + v2. આપણે સમય જોઈએ છે તો v ની કિંમત મૂકી દઈએ, કેટલી, d/t, d/t1 + d/t2, d કેન્સલ થઈ જશે, that is 1/t = 1/t1 + 1/t2. t ને કરતા બનાવો તો શું થશે, t1 t2/t1 + t2. યાદ છે ને, શ્રેણી જોડાણનું સૂત્ર આવું જ હતું. તો our answer is B. આન્સર કયો છે, B. ખ્યાલ આવી ગયા? અહીંયા તમારે કન્ડિશન સમજવાની છે. L લંબાઈની દોરીના એક છેડે m દળનો કણ અને બીજા છેડે નાની ખીટી સાથે જોડેલો છે અને તે લીસા સમક્ષિતિ સમતલ પર છે. જો કણ v વર્તુળાકાર ઝડપથી ગતિ કરતો હોય તો કણનું પરિણામી બળ કેન્દ્ર તરફ કેટલું હશે? T એ દોરીમાં ઉદ્ભવેલું તણાવ બળ છે. જો આ દાખલો કન્સેપ્ટ વાળો છે, આમાં કોઈ ગણતરી નથી, કન્સેપ્ટ વાળો છે. ને કન્સેપ્ટ વાળા દાખલાને સમજીએ તો એની સાથે સાથે કન્સેપ્ટ પણ ક્લિયર કરી દઈએ કે કોઈ પણ પદાર્થ વર્તુળ ગતિ કરે છે, ધારો કે કન્સેપ્ટ સાથે સાથે સમજી લઈએ. ધારો કે આ એક પથ છે, આ પથ પર કોઈ પણ પદાર્થ ગતિ કરે r અંતરે, એનું દળ m હોય તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે? કેન્દ્રગામી બળ કેટલું થશે? mv²/r થશે ને, mv²/r આપણે જાણીએ છીએ. પણ આ m દળના પદાર્થ માટે છે. આપણી પાસે એવી ઘણી બધી ઘટનાઓ છે કે જેમાં ગતિ થાય છે, બળ પણ છે, પણ એમાં દરેક બળ કેન્દ્રગામી બળનો રોલ પ્લે કરે છે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રોન ગતિ કરે, સેન્ટર છે, એની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આ ધારો કે એની ત્રિજ્યા છે, ન્યુક્લિયસથી અંતર છે, ઇલેક્ટ્રોનના પથની ત્રિજ્યા છે. તો ન્યુક્લિયસ અને આના વચ્ચે કયું બળ લાગે? ધારો કે ZE હોય અને E હોય તો આપણે લાગતું ફોર્સ કયું લઈએ છીએ? ZE × E²
આર સ્ક્વેર. આગળ કે લગાવીએ છીએ. એફ ઇઝ ઇક્વલ ટુ જાણો છો ને કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો આ વખતે કુલંબીય બળ લાગે છે. તો અહીંયા જે રોલ પ્લે કરે છે, ગુરુત્વાકર્ષણ બળનો રોલ પ્લે કરે છે, એ કયું બળ હશે? કુલંબીય બળ. એમ અહીંયા જો કોઈ પદાર્થ ફરે છે અને દોરી સાથે બાંધેલો છે, તો અહીંયા કેન્દ્ર તરફ લાગતું બળ કયું? કેન્દ્રમાંથી પકડેલો છે એટલે તણાવ બળ. તો તણાવ બળ એ કેન્દ્રગામી બળનો રોલ પ્લે કરે છે. કેન્દ્રગામી બળ કોઈ વિશિષ્ટ બળ નથી. સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે, તો સૂર્ય દ્વારા ગ્રહો પર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ છે. ઇલેક્ટ્રોન ફરે છે તો કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું બળ એ કેન્દ્રગામી બળ છે. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે જાણીએ છીએ, બટ ધીસ ઇઝ નોટ પરફેક્ટ ફોર્મ્યુલા. કારણ કે કેન્દ્રગામી બળ એ એનું સ્વરૂપ છે. તમે મગજમાં તો આ જ વિચાર આવે કે કેન્દ્રગામી બળ આ છે, એટલે આપણા મગજમાં પહેલા બે ઓપ્શન આવી જાય એ અને બી ઓપ્શન આવી જાય. પછી તણાવ બળ છે તો કે તણાવ બળ એની દિશામાં લાગે, કે વિરોધ કરે એટલે T પ્લસ ને T માઇનસ લાગે. પણ એવું નહીં, કેન્દ્રગામી બળ એ સ્વરૂપ છે, અલગ અલગ બળનું સ્વરૂપ છે. ક્યાંક તણાવ બળ સ્વરૂપે, ક્યાંક વિદ્યુત બળ સ્વરૂપે, ક્યાંક ગુરુત્વાકર્ષણ બળ સ્વરૂપે, અલગ અલગ સ્વરૂપે હોય છે. તો ચલો, દોરી વડે આપણે કોઈ પથ્થરને ભમાવીએ છીએ તો કેન્દ્રગામી બળ કયું લાગે? તણાવ બળ. ઓકે, તો અહીંયા કેન્દ્રગામી બળ એ તણાવ બળ હશે. તો આન્સર કયો મળશે આપણને? ડી ઇઝ અવર રાઈટ આન્સર. કન્સેપ્ટ છે આ. હવે આમાં તમને પૂછે કે ઇલેક્ટ્રોન એ આસપાસ ગતિ કરે છે કેન્દ્રની આસપાસ, તો તણાવ બળ ખાલી જગ્યા, તો કેન્દ્રગામી બળ ખાલી જગ્યા. તમને કુલંબીય બળ કયું હોય, તમને અપાકર્ષણ બળ કયું હોય, પછી તમને ગુરુત્વાકર્ષણ બળ કયું, અલગ અલગ બળ આપ્યા હોય, બરાબર. તો તમને ખ્યાલ હોય કે અહીંયા ગતિ કરવાનું કારણ કયું? કુલંબીય બળ છે, અલગ અલગ. ઓકે, નેક્સ્ટ વન. બે કારો P અને Q બિંદુથી એક સમયમાં સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે XPT અને XQT મતલબ AT પ્લસ BT સ્ક્વેર અને FT માઇનસ T સ્ક્વેર સૂત્રો દ્વારા આપવામાં આવે, તો કયા સમયે બંને કારોનો વેગ સમાન હશે? ઈઝી છે દાખલો, ફટાફટ આવી જાય. પહેલા તો બંનેના સ્થાનાંતરના સૂત્રો આપી દીધા છે. હવે આપણે XP લખીશું, T લખવાની જરૂર નથી. તો શું છે? AT પ્લસ BT સ્ક્વેર અને બીજું છે આપણી પાસે XQ ઇઝ ઇક્વલ્સ ટુ FT માઇનસ T સ્ક્વેર. બંનેનો વેગ સમાન થવો જોઈએ. એનો અર્થ શું થયો? બંનેનો વેગ લઈએ, વેગ લેવા માટે સ્થાનાંતરનું શું કરીએ છીએ? વિકલન કરીએ છીએ. તો આનું વિકલન કરીએ તો VP ઇઝ ઇક્વલ્સ ટુ D dt, અહીંયા શું આવશે? XP. સિમિલરલી VQ ઇઝ ઇક્વલ્સ ટુ D dt, અહીંયા આવશે XP. ડાયરેક્ટ વિકલન કરીએ. વિકલનનો આ જ પ્લેલિસ્ટમાં વિકલનનો વિડીયો આપેલો છે. સંકલન અને વિકલનના બંને વિડીયો છે. તો જો સંકલન અને વિકલનના બંને વિડીયો તમે એમાંથી જોશો તો તમને આ ખ્યાલ આવી જશે. છતાં પણ તમને કહી દઉં કે x રેસ ટુ n d dx x રેસ ટુ n, તો શું થશે? nx રેસ ટુ n માઇનસ 1. આ ફોર્મ્યુલા છે. અહીંયા a તો બહાર આવી જશે, t નું શું થઈ જશે? 1 થઈ જશે, પ્લસ b બહાર આવી જશે. t સ્ક્વેર નું શું થશે? 2t રેસ ટુ 2 માઇનસ 1, ધેટ ઇઝ 2t. તો a પ્લસ 2bt and this is VP. અહીંયા VQ લઈ લઈએ. VQ is equals to શું થશે? F minus 2t. ઓકે, આ એક અને આ બે. પ્રશ્ન છે કે કયા સમયે બંને કારોનો વેગ? તો VP is equals to VQ લેતા શું થશે? A plus 2bt is equals to F minus 2t. 2t આ તરફ આવે, a આ તરફ થશે. 2bt minus 2t is equals to F minus a.
હા અહીંયા પ્લસ થશે 2t. ઓકે 2t અહીંયા શું થશે b પ્લસ 1 નીચે અહીંયા f માઇનસ a. તો અહીંયા આપણને મળશે t ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે f માઇનસ a છેદમાં f માઇનસ a છેદમાં 2 ઇન્ટુ 1 પ્લસ b. લખી શકીએ ને b પ્લસ 1 અને 1 પ્લસ b એક જ થશે. તો b ઇન્ટુ 1 પ્લસ a 1 પ્લસ b. બોલો કયો આન્સર આવશે અહીંયા? આન્સર કયો આવશે? b આવશે. ઓકે તો આપણો ફાઇનલ આન્સર b છે. નેક્સ્ટ લઈ લઈએ. એક કણનો વેગ, ટાઈપિંગમાં મિસ્ટેક છે. એક કણનો વેગ v = at પ્લસ bt સ્ક્વેર છે, જ્યાં a અને b અચળાંકો છે. તો આ કણ 1 થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર શોધો. અંતર છે 1 થી 2 સેકન્ડના, વેગ આપેલો છે. તમને ખબર છે વેગ પરથી અંતર શોધવું હોય તો શું કરવું પડશે? સંકલન કરવું પડે. યાદ છે ને? વેગ આપેલો છે. આ કયો છે? 2016 નો દાખલો છે. વેગ આપી દીધો છે કયો? 80 પ્લસ bt સ્ક્વેર. અને 1 થી 2 સેકન્ડમાં t બરાબર 1 થી t બરાબર 2 સેકન્ડમાં x શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ x ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? v dt t1 થી t2. યાદ છે ને સૂત્ર? x ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ v dt t1 થી t2. આનો પરફેક્ટલી મારો વિડીયો છે આ પ્લેલિસ્ટમાં. ફ્રોમ v ટુ x અને a ટુ v એ પ્રકારનો એક વિડીયો છે. એની અંદર આનું બહુ ડિટેલમાં સમજાવેલું છે મેં. ઓકે ચલો તો t1 1 થી 2 v 80 પ્લસ bt સ્ક્વેર ઇન્ટુ dt. અહીંયા તમે જાણો છો શું થશે? x રેઝ ટુ n dx ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય n પ્લસ 1. ધીસ ઇઝ ઇન્ટિગ્રેશન ફોર્મ્યુલા. જો ઘાત આપેલી હોય તો એક ઘાત વધે અને એ જે ઘાત બને છે એના છેદમાં આવશે. અહીં આપણે એ જ કરીએ છીએ. ચલો at છે તો a t રેઝ ટુ 1 પ્લસ 1 છેદમાં 1 પ્લસ 1 થાય ને, t ની એક ઘાત છે એટલે. પ્લસ b બાર છે t રેઝ ટુ 2 પ્લસ 1 છેદમાં 2 પ્લસ 1. જે ઓછું જાણે છે વિકલન એમના માટે મેં આ પદ કહી દીધા છે 1 and 2. તો શું થશે? 80 સ્ક્વેર બાય 2 પ્લસ bt ક્યુબ બાય 3. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આપણે જાણીએ છીએ કે અહીંયા આવશે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ જો અપર લિમિટ તો a બાર આવી જશે. t સ્ક્વેર બાય 2 માં અપર લિમિટ કેટલી છે? 2 છે ને, તો 2 સ્ક્વેર બાય 2 ધેટ ઇઝ 4 બાય 2. અને પછી લોઅર લિમિટ કેટલી? 1 સ્ક્વેર બાય 2 ધેટ ઇઝ -1 બાય 2 પ્લસ b. અહીં અપર લિમિટ કેટલી છે? 2. તો t ની જગ્યાએ 2 મૂકો તો 2 ક્યુબ બાય 3 તો 8 બાય 3 થશે ને. 2 ક્યુબ બાય 3 8 બાય 3 8 બાય 3 અને 1 ક્યુબ બાય 3 ધેટ ઇઝ 1 બાય 3. તો a બાય 2 તો કોમન આવી ગયા. 4 ઓછા 3 4 ઓછા 1 એટલે કેટલા થશે? 3 પ્લસ b બાય 3 8 ઓછા 1 એટલે કેટલા થશે? 7. તો 3a બાય 2 પ્લસ 7b બાય 3 તો કેટલા થશે? આન્સર કયો આવશે? b. આન્સર આપણો થશે b. 3 બાય 2a પ્લસ 7 બાય 3b. એટલે અહીંયા આગળ જો દાખલામાં વધારે કંઈ છે નહીં. જે તમે કન્સેપ્ટ જાણો છો ને એના આધારે જ કાઇનેમેટિક્સના દાખલા આવે છે. બે પથ્થરોના દ્રવ્યમાન m અને 2m છે. ભારે પથ્થરને r/2 ત્રિજ્યાના હલકા પથ્થરને
આ ત્રિજ્યાના વર્તુળાકાર સમક્ષિતિજ માર્ગ પર ભ્રમણ કરવામાં આવે છે. પથ્થરો પર સમાન કેન્દ્રગામી બળો લાગે ત્યારે હલકા પથ્થરનો રેખીય વેગ ભારે પથ્થરના રેખીય વેગથી n ગણો થાય. બે પથ્થર આપી દીધા છે, આપણે લઈ લઈએ. બે પથ્થર આપી દીધા છે અને બંને પથ્થરને વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરાવવામાં આવે છે. આ માર્ગ એવો છે કે જેમાં એક r ત્રિજ્યાના, જો જેનું હલકો પથ્થર હશે ને ભારે પથ્થર, જેનું દળ ઓછું એ હલકો પથ્થર, એમ જેનું દળ વધુ એ ભારે પથ્થર. બરાબર. ભારે પથ્થરને r/2 ત્રિજ્યાના, તો આની ત્રિજ્યા કેટલી લીધી? r/2. અને હલકા પથ્થરને આ ત્રિજ્યાના r. મતલબ અહીંયા આગળથી તમે આ પથ્થરને ભમતો જુઓ છો તો એનું 2m દળ છે અને અહીંયા કેટલું હશે? r/2 થશે. સમજ પડે છે? અને આ પથ્થર જો અહીંયાથી અહીંયા ફરે છે તેનું m દળ છે અને r થશે. પછી આ પથ્થરો પર સમાન કેન્દ્રગામી બળો લાગે છે ત્યારે હલકા પથ્થરનો રેખીય વેગ ભારે પથ્થરના રેખીય વેગ કરતા n ગણો થાય. યાદ રાખજો, સમાન કેન્દ્રગામી બળ લાગે, આનો વેગ v1 લઈએ ને આનો વેગ શું લઈએ? v2. સમાન કેન્દ્રગામી બળ વખતે હલકા પથ્થરનો રેખીય વેગ ભારે પથ્થરના રેખીય વેગ કરતા n ગણો થાય. મતલબ મોટો કોનો થાય? v1. એ ભારે પથ્થર કરતા કેટલો થઈ જાય? n ગણો થઈ જાય. બસ, તો હવે આપણે n નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા એક ઓલરેડી હિન્ટ આપી દીધી છે કે સમાન કેન્દ્રગામી બળ. તો આ પથ્થરને a કહીએ ને આ પથ્થરને b કહીએ, તો f કેન્દ્રગામી બળ a નો બરાબર f સેન્ટ્રીપિટલ ફોર્સ b નો. તો આપણે જાણીએ છીએ કેન્દ્રગામી બળનું સૂત્ર F = mv²/r થશે. તો a નો શું થશે? m વેગ v1²/r. પછી b ભારે પથ્થરનો 2m. હવે બીજી વાત યાદ રાખો કે સમાન કેન્દ્રગામી બળ ઓલરેડી આપણે લખીએ છીએ, તો v1 ની જગ્યાએ શું લખીશું? nv²/r/2, કારણ કે એનું r/2. ઓકે. હવે બંનેને સરખાઈ દઈએ, અથવા તો છેલ્લે સરખાઈએ તો ચાલશે. ચલો, અહીંયા જશે r બંને તરફ નીકાળી દઈએ, mm નીકાળી દઈએ. આ 4 ઉપર જશે, 2 ઉપર જશે, 4 થશે. v1² = 2 2 જા 4 n² v2². તો અહીંયા આપણે કમ્પેરિઝન પછી કરીએ. અહીંયા કમ્પેરિઝન પછી કરીએ. પહેલા v2 લખીએ, પછી કમ્પેરિઝન કરીએ. m v2². ઓકે. તો v1² = 4 v2². આપણે n શોધવાનો છે, તો v1 બરાબર nv2 થાય ને? v1 બરાબર nv2. તો v1 ની જગ્યાએ nv2² = 4 v2². I think n² v2² = 4 v2². v2 cancel, n² = 4, therefore n બરાબર 2. તો આન્સર કયો આવશે? b. ઓકે, આન્સર b આવશે. n બરાબર આપણને કેટલા મળે છે? 2 મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. મે 2015 નો છે. એકમ દળ વાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ v આપેલો છે, જ્યાં b અને n અચળાંકો છે. તો x એ કણનું સ્થાનાંતર દર્શાવે છે. તો x ના વિધેય તરીકે કણનો પ્રવેગ, x ના વિધેય તરીકે કણનો પ્રવેગ, ધ્યાન આપજો. હવે આપણને અહીંયા v આપી દીધું છે, v બરાબર
बीटा एक्स रेस टू 2n। मित्रों आ शब्द याद रखो, एक्स ना विधेय तरीके कणनो प्रवेग, एनो अर्थ एवो थयो के स्थानांतर अने प्रवेग वच्चेनो संबंध। हवे स्थानांतर अने प्रवेग वच्चेनो संबंध આપણે કઈ રીતે મેળવીશું જાણો છો ને? આપણું સૂત્ર v acceleration a is equals to v into dv by dx। सूत्र याद हशे v into dv by dx। न याद हो तो आ तो जानो छो a is equals to d square x upon dt square। आ जानो छो? हवे सॉरी आने आ रीते लईए dv upon dx जानो छो? dv upon dx जानो छो तुम dv upon dt वेग नो समय सापेक्ष विकलन। हवे आने dx वडे गुणो અને dx વડે ભાગી દો તો આ બે ને એકઠા કરો તો dx upon dt શું થઈ જશે v ને into dv upon dx and this is acceleration। એ જ છે a is equal to dv by dt dx વડે ગુણો dx વડે ભાગો આ બે ને લો તો v થઈ જાય dv into dx। ટૂંકમાં t વિધેયને આપણે નીકાળી અને સ્થાનાંતર અને પ્રવેગનો સંબંધ બતાવવાનો છે। અહીંયા એ શબ્દ કહે છે કે x ના વિધેય તરીકે કણનો પ્રવેગ। तो बस तो હવે આપણે લઈ લઈએ a is equals to v આપણી પાસે છે કેટલા છે બીટા x raised to 2n into d dx बीटा x raised to 2n। ओके -2n આપેલો છે રકમમાં यस -2n तो અહીંયા પણ -2n અને અહીંયા પણ -2n થશે। ચલો આ તો એમના એમ જ રહેશે बीटा एक्स रेस टू -2n। अहिया विकलन बीटा अचल से એટલે बीटा 12 આવી જશે એટલે बीटा નો સ્ક્વેર કરી દઈએ ને x रेस टू -2n નો શું થશે -2n x रेस टू -2n -1। ओके -2n આગળ આવી જશે તો -2n बीटा स्क्वेर અને x रेस टू -2n ને -2n -1 ગુણાકાર થશે x raised to -2n into x raised to -2n -1 तो શું થશે x raised to -2n -2n -1 there will be x raised to -4n -1 થશે। આ બેનો ગુણાકાર થશે આ બંને સમાન આધાર છે ને એનો તો શું થશે x raised to -4n -1। આવો કોઈ જવાબ આવે છે x raised to -4n -1 2n बीटा स्क्वायर x raised to -4n -1 यस आंसर कयो थशे b -2n बीटा स्क्वायर x raised to -4n -1। જ્યારે પણ તમને આવું કહ્યું હોય કે સ્થાનાંતરના વિધેય તરીકે પ્રવેગ તો આ રહ્યો લેવાનું એનો સાદુરૂપ ખ્યાલ આવી જાય dv upon dt પરથી એટલે શું થશે કે તમારે ઈઝી જવાબ આવશે ઝડપથી જવાબ આવશે। નહીં તો ઘણા શું કરે છે dv by dt કરે એટલે dv by dt કહીને પ્રવેગ મૂકી દે પણ dv by dt કરવાથી અહીંયા t તો છે જ નહીં છે તમને અહીંયા t છે તો dv by dt કઈ રીતે કરશો નહીં થાય એટલે સ્થાનાંતરના વિધેય તરીકે લેવાનું છે યાદ રાખશો। 10 કિલોમીટર પર અવરની ઝડપે પૂર્વ દિશામાં એક વહાણ એ ગતિ કરશે તેનાથી 100 કિલોમીટર दूर દક્ષિણમાં રહેલું બીજું એક વહાણ બી ઉત્તર દિશામાં ગતિ કરે છે 10 કિલોમીટર પર આવની ઝડપે તો કયા સમય તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે। જો આ કન્સેપ્ટ થોડો સમજી લેશો તો તમને મુશ્કેલી નહીં પડે। આ એક આ તરફ લઈએ જો હવે उत्तर दक्षिण पूर्व पश्चिम એટલે આપણે આને થોડું ઉલટું કરી દઈએ हाँ આ પ્રમાણે કરી દઈએ આ
આપણે આને કાઢી દઈએ. ઓકે, પહેલા દિશા દર્શાવી દઈએ. એ પ્રમાણે ત્રિકોણ બનાવીશું એવું હશે તો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. 100 કિલોમીટર પર અવરની ઝડપે પૂર્વ દિશામાં એક વહાણ ગતિ કરે છે. મતલબ આપણે આને ત્રિકોણને આ પ્રમાણે બનાવવો પડશે. આ પ્રમાણે અહીંયાથી પૂર્વ દિશામાં ગતિ કરે છે આ વહાણ. અહીંયા 10 કિલોમીટર પર અવર અને તેનાથી 100 કિલોમીટર દૂર રહેલો અહીંયાથી 100 કિલોમીટર 100 કિલોમીટર. દક્ષિણમાં અહીંયા કોઈ બી જહાજ છે એ પણ આ વેલોસિટી ઓફ એ લઈએ, વેલોસિટી ઓફ બી લઈએ, એ પણ 10 કિલોમીટર પર અવરથી ગતિ કરે છે. તો કયા સમયે તેમના વચ્ચેનું અંતર લઘુત્તમ થશે? જો એક આ દિશામાં ગતિ કરે છે ને એક આ દિશામાં ગતિ કરે છે, એમના વચ્ચેનું લઘુત્તમ અંતર લેવું છે. તો લઘુત્તમ અંતર લેવા માટે સાપેક્ષ વેગનો કન્સેપ્ટ લેવો પડશે. VAB આપણી પાસે સૂત્ર છે. VAB is equals to VA plus VB. હવે આ કન્સેપ્ટ પ્રમાણે આનો વેગ કઈ દિશામાં છે દેખાય છે? XY, આ Y દિશા છે અને આ X દિશા છે. તો ઉપર Y ની ધન દિશામાં તો VA is equals to 10J અને આ X અક્ષની ઋણ દિશામાં સોરી VA is equals to અને લઈ લઈએ અને આ તરફ આવે છે તો -10I અને VB. જો VB કઈ દિશામાં જાય છે? X અક્ષની, Y અક્ષની ધન દિશામાં જાય છે. Y અક્ષની ધન દિશામાં જશે એટલે 10J થશે કેરેટ. તો VAB લઈ લઈએ. VA -10I કેરેટ પ્લસ 10J કેરેટ. એની દિશા કઈ થશે? પર્ટિક્યુલર દિશા આ દિશા હશે. આ દિશા, આ કોની દિશા થઈ? VAB ની દિશા. તો આવી સિચ્યુએશનમાં કાટકોણ ત્રિકોણ હોય તો લઘુત્તમ અંતર નામ આપી દઈએ OAB. O A અને B. તો OB સ્થાને પહોંચશે એટલે લઘુત્તમ અંતર આટલું અંતર કાપશે ને આટલું અંતર, ત્યારે આ બંને વચ્ચેનું અંતર લઘુત્તમ થશે. આમ જાય છે, આમ આવે છે, સમજો આમ જાય છે ને આમ આવે છે. આમ જતા જતા આટલે પહોંચે એટલે એનો સાપેક્ષ વેગ ક્યાં પહોંચ્યો? આટલે પહોંચ્યો. કારણ કે આ જેટલો આમ જશે આમ જશે એટલે આ અંતર ઘટતું જશે. સમજો ફરીથી એટલે કન્સેપ્ટ ખ્યાલ આવે. અહીંયાથી ઉપડ્યો, અહીંયાથી આટલે પહોંચશે એટલે આ આટલે પહોંચશે. તો જો જે અંતર આટલે હતું એ અંતર અહીંયા ઘટ્યું, એ અંતર આટલે પહોંચશે એટલે બીજું આટલે પહોંચશે તો ફરી અંતર ઘટ્યું, આટલે પહોંચશે ત્યારે અંતર આટલે પહોંચશે. તો એક એવો ક્ષણ આવશે આ અંતર, આ ક્ષણ જ્યારે VAB સાપેક્ષ વેગ આટલે પહોંચશે ત્યારે અંતર એનું ઘટશે. તો B અને O વચ્ચેનું અંતર કેટલું થશે બોલો? સીધી વાત છે. જો સમાન વેગ છે, સમાન વેગ હશે તો એંગલ કેટલો હશે? આ બાજુ સમાન ને આ બાજુ સમાન થશે ને. જેટલા સમયમાં અહીંયા પહોંચશે એટલા સમયમાં આમ પહોંચશે તો એંગલ હંમેશા 45 બનશે ને. જેટલા સમયમાં B ઉપર જશે એટલા સમયમાં A કઈ તરફ જશે? આ તરફ જશે. તો એંગલ હંમેશા કેટલો બનશે? 45 બનશે. તો આ 45 એંગલ છે. તો 45 એંગલથી તમે આને કાટકોણ ત્રિકોણ તરીકે લઈ લો. તો ચલો OB ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા લખી શકાય? AB sin 45. કારણ કે આ ત્રિકોણ લઈ લો ને એમાં sin 45 કેટલા થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ ના OB cos 45. OB લેવો છે ને B અને O વચ્ચેનું અંતર.
તો બી અને ઓ વચ્ચેનું અંતર ધેટ ઇઝ 100 ઇન્ટુ રૂટ થશે ને. ઓ બી લેવાનું છે. હા, ઓ બી કોસ લેવો પડશે, સોરી. cos 45 પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો કેટલા થશે? OB upon AB. તો OB is equals to AB cos 45. અહીંયા cos આવશે, cos 45. AB કેટલા થયા? 100. cos 45 1 upon root 2, that is 50 root 2. OB મળી ગયો. તો ચલો, એ અને બી વચ્ચેનું લઘુત્તમ અંતર, એ અને બી વચ્ચેનું લઘુત્તમ અંતર ક્યારે થશે? જ્યારે આ સાપેક્ષ વેગ આટલા સુધી, મતલબ એક વહાણ અહીંયાથી અડધે પહોંચશે ત્યારે બીજું વહાણ પણ અહીંયાથી અડધે પહોંચશે. સાપેક્ષ વેગનો કન્સેપ્ટ છે. અને જો આ સમય આટલું અંતર કાપતા, આ એ બી સાપેક્ષ વેગને આટલું અંતર કાપતા લાગતો સમય t હોય, તો t ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? અંતર, સોરી, વેગ. VAB ઇઝ ઇક્વલ્સ ટુ અંતર OB ભાગ્યા સમય. VAB જેટલા વેગથી આટલે પહોંચ્યા આપણે, અંતર કેટલું કાપ્યું? OB જેટલું. તો VAB ઇઝ ઇક્વલ ટુ OB અપોન T. તો T ઇઝ ઇક્વલ્સ ટુ OB અપોન VAB. OB મેળવી લીધું આપણે. કેટલું મેળવ્યું? 50 રૂટ 2. 50 રૂટ 2. અને VAB આપણી પાસે છે, હમણાં જ મેળવ્યું આપણે. આ છે ને, એનું મૂલ્ય લઈ લઈએ. VAB નું મૂલ્ય આવડે છે સદિશનો. કેટલું થશે? અંડરરૂટ 10 સ્ક્વેર પ્લસ અંડરરૂટ 10 સ્ક્વેર, અંડરરૂટ 100 પ્લસ 100, 200. That will be 10 root 10. 10 root 2. 10 root 2. 2 2 cancel, 0 0 cancel. T is equals to 5 second. હા, 5 અવર આવશે. અવરમાં છે ને, તો 5 અવર. જો ફરીથી કહું છું, અહીંયા કેમ મારે વેગનો કન્સેપ્ટ લીધો? કારણ કે જો તમે આના વેગનો ઉપયોગ નથી કરી શકતા, આના વેગનો ઉપયોગ નથી કરી શકતા, એટલે બંનેનો સાપેક્ષ વેગ કઈ દિશામાં જશે? જેમાં વહાણ આ દિશામાં જશે, આ દિશામાં, એટલે સાપેક્ષ વેગ આ દિશામાં જશે. લઘુત્તમ અંતર આ અડધે પહોંચે ને આ અડધે પહોંચે ત્યારે લઘુત્તમ અંતર થાય. તેનો સાપેક્ષ વેગ પણ આટલે જ હોય. તો સાપેક્ષ વેગ માટે મૂલ્ય લઈ લીધું VAB. કેમ? એક આનો વેગ અને આનો, ભાઈ બે સદિશોનું પરિણામી સદિશ તો આવડે છે ને, હેડ ટુ ટેલ નો કોન્સેપ્ટ છે. આ સદિશ આમ જાય છે ને આ સદિશ આમ જાય છે, તો પરિણામી સદિશ શું થશે? બંનેનો સરવાળો. તો એક વેગ આ પ્રમાણે જાય છે, બીજો વેગ આ પ્રમાણે જશે, તો પરિણામી સદિશ શું થશે? એમનો સરવાળો થશે. એટલે આપણે VAB લઈ અને એનું મૂલ્ય લઈ લીધું. હવે OB સુધીનું અંતર આપણે કેવી રીતે મેળવી શકીએ? 100 છે, બંને સરખી બાજુ છે એટલે 45 છે. તો OB is equal to cos 45 into AB. તો OB is equals to cos 45 into AB. AB કેટલા છે? 100. cos 45 1 upon root 2, 50 root 2. તો અંતર મળી ગયો, વેગ મળી ગયો. તો સમય શું થશે? વેગ ભાગ્યા અંતર ભાગ્યા વેગ. તો અંતર છે, વેગ છે, એટલે આપણને સમય મળી જાય છે. ઇન શોર્ટ યાદ રાખો કે કન્સેપ્ટ એ જ છે કાઇનેમેટિક્સના, વેગ અને સમયના. એક કણનું સ્થાનાંતર t રૂટ x પ્લસ 3, આ થોડો અલગ પ્રકારે પૂછેલો છે. t ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ x પ્લસ 3 છે, સહેલો જ છે. જ્યાં x મીટર ને t સેકન્ડમાં છે, તો કણનો વેગ 0 થાય ત્યારે સ્થાનાંતર કેટલું થાય? યાદ છે ને? વેગ 0 હોય ત્યારે સ્થાનાંતર કેટલું થાય, પ્રવેગ 0 હોય ત્યારે વેગ કેટલો થાય, એના માટેના આખા કન્સેપ્ટ આપણે લઈ લીધા છે આપણા બેઝિક લેક્ચરમાં. તો જો અહીંયા સમયને મુખ્ય ટર્મ બનાવેલું છે ને આપણે વેગ લેવાનું છે. તો વેગ લેવો હોય તો રૂટ એક્સ ને કરતા બનાવો. રૂટ એક્સ કેટલા થશે? t-3. આપણે x લેવાનો છે, તો શું થશે? t-3 નો સ્ક્વેર. કેમ x ને કરતા બનાવ્યો? કારણ કે આપણને કહ્યું છે કે આ કણનો વેગ 0 બને ત્યારે તેનો સ્થાનાંતર v શોધવાનો છે.
પછી એને 0 લેવાનો છે. તો હવે x ઇઝ ઇક્વલ્સ ટુ આને શું લખીશું? t² - 6t + 9. જાણો છો ને પૂર્ણ વર્ગ પદાવલી. વેગ બરાબર અંતર ભાગ્યા સમય dx/dt. d dt વેગ t² - 6t + 9. t² નું કેટલું થશે? 2t - 6 આ થશે. v બરાબર કેટલા લેવાના છે? 0. તો શું થશે? 0 ઇઝ ઇક્વલ્સ ટુ 2t - 6. તો 2t ઇઝ ઇક્વલ્સ ટુ 6. t ઇઝ ઇક્વલ્સ ટુ 3 સેકન્ડ. હવે ત્યારે સ્થાનાંતર, તો સ્થાનાંતરમાં મૂકી દો. સ્થાનાંતરનું કયું સૂત્ર છે? આમાં મૂકી શકો, આમાં મૂકી શકો, તમે આમાં મૂકી દઈએ. બરાબર. સ્થાનાંતર x બરાબર t - 3 and its square. t ની જગ્યાએ 3 3 - 3 અને એનો વર્ગ. તો x બરાબર કેટલો થાય? 0. તો જવાબ શું આવશે? તેનું સ્થાનાંતર 0 થાય. સી આન્સર આવશે. શબ્દ સમજ પડી? અહીંયા સમય આપી દીધો છે, એના પરથી આપણે સ્થાનાંતરને કરતા બનાવો. પછી શું કહ્યું છે કે વેગ શૂન્ય હોય તો વેગ મેળવી અને વેગને શૂન્ય લીધો, એના પરથી ટી મેળવ્યો અને ટી ને સ્થાનાંતરના સમીકરણમાં મૂકીશું એટલે આપણને શું મળી જશે? સ્થાનાંતર મળશે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યાંનું સ્થાનાંતર મળશે. સીધી વાત છે. વેગ શૂન્ય હોય ત્યાંનું સ્થાનાંતર મતલબ પ્રારંભિક છે. આમાં એવું જ કહેવા માંગે છે કે પ્રારંભમાં સ્થાનાંતર પર 0 છે અને વેગ પણ 0 છે. સ્થિર અવસ્થામાંથી પદાર્થ શરૂઆત કરે છે ગતિને. ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. h1 h2 અને h3 અંતર ક્રમશઃ 5 સેકન્ડમાં, ત્યારબાદની 5 સેકન્ડમાં અને ત્યારબાદની 5 સેકન્ડમાં કાપે છે. 3 અંતર કાપે છે. 5 સેકન્ડ 5 સેકન્ડ 5 સેકન્ડ. તો h1 h2 અને h3 વચ્ચેનો સંબંધ એક હાઈટ પરથી કોઈ પદાર્થને પડવા દેવામાં આવે, તે પદાર્થ ત્યાંથી નીચે આવે. તો h1 h2 અને h3 ધારો કે આ 5 સેકન્ડ, આ 5 સેકન્ડ, આ 5 સેકન્ડમાં એને h1 અંતર કાપ્યું, સરખું નથી. બીજી 5 સેકન્ડમાં એને h2 અંતર કાપ્યું અને ટોટલ નહીં. બીજી 5 સેકન્ડમાં એને h2 અંતર કાપ્યું અને ત્રીજી 5 સેકન્ડમાં h3 અંતર કાપ્યું. ઓબ્વિયસલી મુક્ત પતન કરે ત્યાં એનો વેગ શૂન્ય હોય. દરેક સેકન્ડે શું થશે? પદાર્થ નીચે આવે છે તો એનો વેગ અલગ અલગ. 5 સેકન્ડ t બરાબર 5 સેકન્ડ, t બરાબર 5 સેકન્ડ. તો આ પ્રમાણે આપણે લેવાનું છે. તો h1 h2 અને h3 ત્રણે ત્રણ મેળવવાનું છે. ઓકે, ચલો આને a અને b અને c અને આને d નામ આપી દઈએ. તો ab માટે h1 ઇઝ ઇક્વલ્સ ટુ જાણો છો ને v0t + 1/2 et². v0 પ્રારંભિક વેગ તો 0 છે ને, ut પ્રારંભિક વેગ 0 છે તો ut + 1/2 gt². તો h1 ઇઝ ઇક્વલ્સ ટુ ut એટલે 0 + 1/2 g એમને એમ રાખીએ અને t એટલે 5/2 કારણ કે t બરાબર કેટલું છે? 5 સેકન્ડ છે ને. તો h1 કેટલું મળે છે? પછી 25 g એટલે 1/2 × 25g 25g આને લઈએ. હવે પછીની AC માટે લો. AC માટે સ્થાનાંતર કેટલું થશે? h1 + h2. ટોટલ સ્થાનાંતર h1 + h2. પ્રારંભિક વેગ ut એટલે આ તો 0 થશે. ut 0 થશે ને આ સૂત્ર પ્રમાણે. ut એટલે 0 આટલા માટે લીધું છે. પ્લસ 1/2 g. t કેટલા થઈ ગયા? 5 ને 5 10 સેકન્ડ થઈ ગયા. 10/2 t બરાબર 10 સેકન્ડ. h1 ની કિંમત મૂકી દઈએ અહીંયા આગળ. h1 ની એટલે આપણને h2 મળશે. h1 ની
હાફ ઇન્ટુ 25g પ્લસ h2 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા થશે 10 નો વર્ગ 100 ભાગ્યા 2 એટલે હાફ ઇન્ટુ 50g 100 નો વર્ગ હા 100 થશે 100g થશે ઓકે 50g રાખતા નથી આપણે કારણ કે અહીંયાથી આપણે કમ્પેર કરી શકીશું તો h2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે હાફ કોમન કરી દઈએ આને આ તરફ લાવીએ તો કેટલા થશે 100 માઇનસ 25g થશે ને આ તરફ આવશે એટલે તો 100 માઇનસ 25 એટલે h2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 75g તો આનાથી 3 ગણું થાય ને 25 તરી 75 થાય ને 3 ગણું તો હું આને ડાયરેક્ટ લખી દઉં h2 બરાબર 3h1 ચાલે કે નહીં ચાલે હવે આવે છે AC માટે બોલો તમે મને કહેશો કે AC માટે સમય કેટલો થાય 15 સેકન્ડ થશે 5 5 5 અંતર કેટલું થશે h1 plus h2 plus h3 is equals to ut 0 plus 1/2 g t કેટલા 15 નો વર્ગ ઓકે હવે હું h3 ને કરતા બનાવું તો h1 ને h2 આ તરફ જશે h1 ને h2 જશે ને આમાં કેટલા થાય 25 નો વર્ગ 225 1/2 225g h1 1/2 25g h2 1/2 75g બંને બાદ કરી દો એમાંથી તો શું થશે 1/2 25g minus 1/2 75g તો h3 is equals to 1/2 કોમન નીકાળ્યો 225 ઓછા 25 ઓછા 75 12g બોલો કેટલા રહેશે 125 h3 is equals to 125 1/2 125g એ h3 કરતા કેટલા ગણો છે 5 ગણો છે h1 કરતા કેટલા ગણો છે 25 50 125 5 ગણો તો h3 is equals to 5h1 કમ્પેરિઝન કરો ચલો h1 is equals to કેટલા થશે 3 h1 is equal to h2 તો h1 ની જગ્યાએ એક મિનિટ આને કમ્પેરિઝન કરીએ h1 પછી h2 is equals to 3h1 તો અહીંયા h1 ને કરતા બનાવો તો કેટલું થશે h2/3 થશે ને અને બીજો h1 is equals to ના h3 is equals to 5h1 તો h1 is equals to h3/5 તો h1 is equals to h2/3 બરાબર h3/5 એવું કઈ છે C છે ને h1 is equals to h2/3 is equals to h3/5 આના બરાબર આ ને એના બરાબર આ આવી ગયો આન્સર C એટલે શોર્ટમાં યાદ રાખજો કેલ્ક્યુલેશન તમને આપે છે અને કેલ્ક્યુલેશનના અંતે તમારે જવાબને મેળવતા આવડવું જોઈએ રેશિયો છે આર્ય ને આ ગુણોત્તર અને પ્રમાણ નામનો ટોપિક તમારે ઘણી વખત આવે છે આની અંદર જો હવે 2012 CBSE PMT નો સુરેખ માર્ગ પર ગતિ કરતા કણની ગતિનું સમીકરણ જો આ તો 8 minus 12t plus 12t minus t cube તમને ખબર છે આ અનિયમિત ગતિનું સમીકરણ છે ખબર છે અનિયમિત ગતિમાં આપણે સમીકરણ પરથી વેગ અને પ્રવેગ મેળવતા હતા તો અનિયમિત ગતિનું સમીકરણ છે x મીટરમાં t સેકન્ડમાં છે તેનો વેગ શૂન્ય થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો તો આપણે પહેલા તો વિકલન કરીને વેગ અને પ્રવેગ બંને મેળવી લઈએ પછી વેગની જગ્યાએ શૂન્ય મૂકીને જે t આવે એને પ્રવેગમાં મૂકી દઈશું ઓકે તો શું થશે v is equals to
dx upon dt. તો આ 8 નું શું થઈ જશે 0, 12t નું શું થઈ જશે 12, માઇનસ t સ્ક્વેર નું 3t સ્ક્વેર. ધીસ ઇઝ v બરાબર 12 માઇનસ 3t સ્ક્વેર. આને બ્લોક કરી દઈએ. ઓકે, હજુ પ્રવેગ માટે આગળ જઈએ છીએ તો a ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ શું થશે dv બાય dt. d બાય dt 12 નું શું થઈ જશે 0, માઇનસ 3t સ્ક્વેર નું કેટલું થશે 3 into 2t, that is 6t square. This is acceleration. તો a is equals to minus 6t square. Okay, શું થયું? હા, ફક્ત t આવશે, સ્ક્વેર નહીં આવે. ઓકે, હવે જો કહ્યું છે કે જ્યારે તેનો વેગ શૂન્ય થાય એટલે આ સમીકરણમાં v બરાબર શું મૂકીશું 0. તો શું થશે 0 ઇઝ ઇક્વલ્સ ટુ 12 માઇનસ 3t સ્ક્વેર. તો 3t સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 12, t સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4, t ઇઝ ઇક્વલ્સ ટુ આમ તો પ્લસ ઓર માઇનસ 2 થાય પણ t ઇઝ ઇક્વલ્સ ટુ 2 લઈશું કારણ કે માઇનસ 2 તો એક્ઝિસ્ટ કરતો નથી સમય. તો એને હવે આ સમીકરણમાં મૂકીશું તો કેટલા થશે a is equals to minus 6t. તો a is equals to minus 6 into 2. તો a is equals to minus 12 મીટર પર સેકન્ડ. એટલે માઇનસ ચિહ્ન શું દર્શાવે છે ઘટાડો દર્શાવે છે. ઓકે, ઘટાડામાં અહીંયા આગળ તમને ચિહ્ન નથી આપ્યું પણ જવાબ શું આપેલો છે 12 આપેલો છે. તો એનો પ્રવેગ 12 છે. ઋણ ચિહ્ન માત્ર ઘટાડો સૂચવે છે, પ્રવેગ 12 મીટર પર સેકન્ડ. કારણ કે પ્રતિપ્રવેગ છે, પ્રતિપ્રવેગ શબ્દ કયું હોય તો પણ તમારે ચાલે. અહીંયા પ્રવેગ કહ્યું છે તો ઘટે તો પણ પ્રવેગ કહેવાય. તો 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મતલબ આન્સર આવશે ડી. ઓકે.